વડોદરાથી લોકસભાના ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંગ જોશીનું નામ સામે આવી રહ્યું છે। ભાજપે 5મી યાદી જાહેર કરી, જેમાં વડોદરામાં નામ બદલવામાં આવ્યું છે। રંજનબેન ભટ્ટની જગ્યાએ હવે લોકસભા ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંગ જોશીની જાહેરાત થઈ છે। તો વડોદરા પ્રાથમિક શિક્ષણ સમિતિના તેઓ ઉપાધ્યક્ષ છે। ડોક્ટર હેમાંગ જોશી ફિઝિયોથેરાપી સ્નાતક છે। ડોક્ટર હેમાંગ જોશી મૂળ સૌરાષ્ટ્રના રહેવાસી છે। વડોદરા ભાજપ સંગઠનના વિશ્વાસુ પણ છે। તો વડોદરા લોકસભા ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંગ જોશીનું નામ સામે આવ્યું છે। હવે લોકસભા 2024ની ચૂંટણીમાં તેમને મેદાને ઉતાર્યા છે। ડોક્ટર હેમાંગ જોશીની વાત કરીએ તો તેઓ વડોદરા ભાજપ સંગઠનના વિશ્વાસુ ઉમેદવાર છે।